ઠંડીની સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગનગરમાં એઆઈક્યુનો આંક પણ ઊંચે જતા ઉદ્યોગ જગતમાં ચિંતાની સાથે સાથે એક્શનની શરૂઆત થઈ ગઈ છે। અંકલેશ્વરમાં વોટર બ્રાઉઝર વડે સતત પાણીનો છંટકાવ કરી સૂક્ષ્મ રજકણોને કાબૂમાં લેવામાં આવી રહ્યા છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઠંડીની ઋતુ દરમિયાન હવામાં પ્રદૂષણના રજકણોની માત્રામાં વધારો નોંધાતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। વાહન વ્યવહાર તથા ધૂળના કારણે ઉપરાંત ઔદ્યોગિક વાયુને કારણે વાતાવરણમાં ફેલાતા સૂક્ષ્મ રજકણોને કાબૂમાં લેવા માટે વસાહતના વિવિધ માર્ગો પર વોટર બ્રાઉઝર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વસાહતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધઘટ જોવા મળી રહી છે। હાલ ઔદ્યોગિક વસાહતમાં પાણીની અછત હોવા છતાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપીને પાણીના છંટકાવ માટે ટ્રીટેડ સ્ટોર્મ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉદ્યોગ મંડળના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા દ્વારા પ્રદૂષણ નિયંત્રણ સાથે પાણી સંરક્ષણનો પણ સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે। સ્થાનિક ઉદ્યોગકારો અને કર્મચારીઓમાં આ પગલાંને આવકાર મળ્યો છે અને આવનાર દિવસોમાં એક્યુઆઈમાં સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં નવા વર્ષની શરૂઆતના 10 દિવસમાં જ હવાની ગુણવત્તા બગડી હતી। 3 દિવસ પહેલા હવાની ગુણવત્તા દર્શાવતો સૂચકાંક 168 પર પહોંચ્યો હતો, પણ હવે તેમાં સુધારો થઈને 140 નોંધાયો છે। શિયાળામાં ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ધુમાડાઓ તથા વાહનોની અવરજવરથી હવા દૂષિત બની હતી। હાલ જે ઔદ્યોગિક વસાહત ખાતે વોટર બ્રાઉઝરથી પાવરિંગ રોડ ઉપર પાવરિંગ કરવામાં આવે છે, જે એક્યુઆઈ નિયંત્રણ કરવા માટેનો એક પ્રયાસ છે। સાથે સાથે રોડ ઉપર જે ડસ્ટિંગ થાય છે, જેથી કરીને શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે, એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે। જે એસટીપીનું પાણી અમે ટ્રીટેડ કરેલું સેલ આઉટ કરવાના હોઈએ છીએ, એ પાણી અમે યુઝ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ, એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી, એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ।